સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. મહંત સ્વામી મહારાજ 92મા જન્મ જયંતિ મહોત્સવની. હિન્દુ ધર્મની અંદર અથવા દુનિયાના બીજા પણ ઘણા બધા ધર્મો છે. એ બધાની અંદર ઘણા બધી વાતો થાય છે અને સારી વાતો છે, જેનાથી આપણને પ્રેરણા મળે, જેનાથી આપણને જીવનની અંદર આગળ વધવાનું બળ મળે. પણ શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણા લોકમાં પધાર્યા. એમણે અનેક બધી અલૌકિક રીતો પ્રવર્તાવી. એમાં અત્યારે જે આપણે આ સાંભળ્યું એ વાત આખી જુદી છે. મહંત સ્વામી મહારાજે આરતીમાં ખાસ લખાવ્યું, સુરદ ભાવ અલૌકિક સ્થાપિત શુભ રીતિ. સુરદ ભાવ, સુરદ ભાવ ભગવાનને ભક્ત વિશે ને ભક્તને ભગવાનને વિશે. અલૌકિક રીત. મહારાજને જ્યારે ગાદી સોંપવામાં આવતી હતી, અધિકાર આપવામાં આવતો હતો. અધિકાર આપે ત્યારે કોઈ પણ વ્યક્તિનું મન બદલાઈ જાય, મન ફરી જાય. કારણ કે આપણને અત્યારે વિચાર કરીએ કે ધારો કે તમારા પપ્પા તમને કહે કે બેટા હવે હું થાકી ગયો છું, તું તૈયાર થઈ જા. તું તૈયાર થાય ને એટલે મારે બધું છોડી દેવું છે. આપણે રાજી થઈ જઈએ કે પપ્પા છોડી દે ને તો નવું ટીવી લવાય. જો પપ્પા છોડી દે ને તો આપણે કંઈક આવી રીતે ઇન્ટિરિયર નવું કરી શકીએ. જો તરત જ હજી તો સોંપવાની વાત થઈને આપણા વિચારો બદલાઈ જાય છે. જો મહારાજનો વિચાર કરીએ, 21 વર્ષની ઉંમર છે. એ વખતે રામાનંદ સ્વામી એમને ગાદી સોંપે છે. ત્યારે મહારાજ શું કહે છે? હે રામાનંદ સ્વામી, આપના ભક્તને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીંછીનું દુઃખ થાય, પણ ભક્ત દુઃખી ના થાય. જો ભક્તના હાથમાં રામપાત્ર આવવાનું હોય, એ ભિખારી થવાનો હોય, હું ભિખારી થઉં, હું રામપાત્ર લઈને ફરું, પણ ભક્તને આવું દુઃખ ના આપતા. શું માગે છે? આના પર થોડો ઘણો વિચાર કરીએ તો આપણને ખબર પડે કે આ ભગવાનને, આ સંતને આપણા પ્રત્યે કેટલું બધું હેત છે. કોરોના કાળમાં આ શેડ ત્યારે ત્યાં હતો, પણ આ જ શેડને આપણે હોસ્પિટલ બનાવી દીધેલી. અને કેટલા બધા પ્રશ્નો
સંતો બચારા રાતના 2-2, 3-3 વાગ્યા સુધી લગભગ જાગ્યા જ કરતા તેમ કહીએ તો એ ચાલે. કોઈ બેડ ખાલી મળે છે, હમણાં ના વાત કરી કે કોઈ આઈસીયુ નો કોઈ બેડ ખાલી ના મળે. સંતો સતત ડોક્ટરોના સંપર્કમાં કે કંઈક ખાલી મળે તો કોઈ હરિભગત પોઝિટિવ થયા હોય એને તરત ત્યાં ટ્રાન્સફર કરાય. તો એ વખતે સંતો ઘણી બધી વાત કરતા. આપણને સવારના વાત કરે કે સ્વામી આ હરિભગત છે એ કોરોના પોઝિટિવ થયા છે, એટલે પ્રાર્થના કરીએ. મેં ઘણા માટે પ્રાર્થના કરી, પણ હજી સુધી એક પણ વાર મેં એવી પ્રાર્થના ન કરી કે હે મહારાજ એનો કોરોના મને થાય અને એ સાજા થઈ જાય. આપણે કરી જ ના શકીએ. આપણને કલ્પના પણ ન થાય અને વિચાર કરતા પણ બીક લાગે કે મારું વાલું હાચે થઈ ગયું તો. જો આ કેટલી દયા છે. ભક્તને એક વીછીનું દુઃખ થવાનું હોય તો મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીછીનું દુઃખ થાય. ભક્તને તો ખાલી એક વીછીનું દુઃખ છે. મહારાજ કે છે મને કરોડ વીછીનું દુઃખ. ભક્તને એક જ જગ્યાએ દુઃખ છે, જ્યાં વીછી ડંખે છે ત્યાં જ. મહારાજ કે મને દરેક રૂવાડે ડંખનો અનુભવ થાય. બીજાના દુઃખનો અનુભવ થાય તો આપણે એના માટે મદદ કરી શકીએ. આ કેવા ભગવાન આપણને મળ્યા છે. આવા દયાળુ, આટલી દયા, કરુણાની પરાકાષ્ઠાની પરાકાષ્ઠાની પરાકાષ્ઠા. આવો પરાકાષ્ઠા આપણે ક્યારેય જોઈ નથી. એ જ અનુભવ અત્યારે આ બધા યુવાનોએ વાત કરી એમાં આપણને થયો. મહંત સ્વામી મહારાજ આશીર્વાદ આપે છે. મહંત સ્વામી મહારાજ લખે છે, પણ આ પુરુષો ખાલી આ આશીર્વાદ આપીને લખે છે એટલું નથી. આ લોકની દ્રષ્ટિએ જોઈએ તો એના માટે સતત પ્રયત્નશીલ છે. 90ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ લંડન હતા અને લંડન હતા પ્રમુખ સ્વામી મહારાજ. એ લંડનથી સ્વામીશ્રીને અહીંયા તે વરસાદ બહુ જ ખેંચાયો હતો, કહેતા કે પડતો જ નહોતો. જન્માષ્ટમી સુધી શ્રાવણ વદ આવી ગયો, વરસાદ જ નહીં. બધાને નક્કી થઈ ગયું કે દુકાળ પડશે. બધા અહીંથી પત્રો લખે કે ઈમેલ કરે કે એવું બધું કર્યા કરે લંડન સ્વામીને. પ્રમુખ સ્વામી મહારાજ બધાને આશીર્વાદ આપે. આપણને લાગે છે સ્વામીએ પત્ર લખ્યો, ખાલી લખ્યો નથી, એની આગળ પાછળ કેટલું બધું ચાલે છે એની આપણને ખબર હોવી જોઈએ. સ્વામીને પત્ર લખ્યો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજને બધા લખતા હતા. સ્વામી ફોન દ્વારા બધાને આશીર્વાદ આપે, બધું કરે અને રાતના પ્રાર્થના કરે. 10:30-11 વાગે એટલે બાપાનો સુવાનો ટાઈમ હતો, એટલે 11 વાગે બાપાને સુવડાવી દે, સેવકો સુવડાવી દે, બાપા સુઈ જાય, બધું જ કરે. એક દિવસ નારાયણ ચરણ સ્વામી જે સ્વામીની સાથે રૂમમાં રહેતા, કારણ કે સ્વામીને રાત્રે કઈ જરૂર પડે તો 11:30 વાગે એમને આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ અવાજ સંભળાયો. મારું ઓલું રૂમમાં કોણ ઘૂસી ગયું? એટલે એમણે બેટરી લઈને ચારે બાજુ આમ મારીને જોયું, સ્વામીને બેટરીનો પ્રકાશ ના પડે એવી રીતે. કોઈ દેખાયું નહીં. વધારે એકાગ્રતા, કોન્સન્ટ્રેશન કર્યું કે અવાજ ક્યાંથી આવે છે. ખબર પડી કે સ્વામીના ઢોલિયા પરથી આવે છે. તો બેટરી થોડી ઊંચી કરીને જોયું. પ્રમુખ સ્વામી મહારાજને એમણે તો સુવડાવી દીધેલા, પણ પ્રમુખ સ્વામી મહારાજ તો પથારીમાં પલાઠી વાળીને બેઠા હતા. પલાઠી એટલે થોડા પગ પોળા કરીને ધૂન કરતા હતા. મારું બોલું આ શું ચાલે છે? બેસી રહ્યા, રાહ જોઈ. 12 વાગ્યા, 1 વાગ્યો, 2 વાગ્યા,
2:30 વાગ્યા અને પ્રમુખ સ્વામી મહારાજે ધૂન પૂરી કરી. પોતાની રીતે પોતે ઓશિકા બોશિકા બરાબર ગોઠવવા ગયા ને આમ આડા પડ્યા. નારાયણચંદ સ્વામી હાથ વચ્ચે નાખ્યો. સ્વામી આમ ચમકી ગયા કે કોકને ખબર પડી ગઈ. નારાયણચંદ સ્વામી પૂછ્યું, બાપા શું કરતા હતા? બાપા કે ધૂન કરતો હતો. શેને માટે ધૂન? બાપા કે હરિભક્તોના એટલા બધા ફોન ને ઈમેલ ને બધું આવે છે ને, એટલે આપણને દિવસે તો આખો દિવસ કામ હોય, બધા નાની મોટી લંડન જેવામાં તો કેટલી બધું પ્રવૃત્તિ. તો એટલા માટે હું રાતે ઉઠીને રોજ ધૂન કરું છું. આપણા માટે 3-3 કલાક ધૂન કરે એવા ગુરુ કોને મળ્યા છે? આવા ગુરુ ક્યાં છે? રાતો પ્રાર્થના સ્વામીને વાત કરનારા મારા વાલા ગોદડા ઓઢીને મારી જેમ હુઈ ગયેલા ને પ્રમુખ સ્વામી મહારાજ જાગતા રહ્યા. આજે મહંત સ્વામી મહારાજ એ જ છે. રોબિન્સવિલમાં મહંત સ્વામી મહારાજ હતા. ઓલા શું કે છે, ઓલું બધું બ્રોડકાસ્ટ કરે છે ને બધું હવામાન ખાતા વાળા, તે આવ્યું કે બહુ વરસાદ પડવાનો છે ને આમ તેમને. તો સ્વામીને વાત કરી કે સ્વામી વરસાદ ના પડે, કારણ કે મુખ્ય દિવસો હતા પ્રતિષ્ઠાના. પણ એ દિવસે સ્વામીએ રાત્રે લગભગ 75 જેટલી માળા ફેરવી. બીજે દિવસે આપણને ખબર નહોતી આ વાત, એટલે બીજે દિવસે ફરી સ્વામીને કહ્યું કે સ્વામી હજી આગાહી તો માથે છે જ હો, એટલે બરાબર આમ કરજો, વરસાદ ના પડે એવું. સ્વામી ત્યારે કઈ બોલ્યા નહીં. સ્વામી હા પાડી દીધી. બીજે દિવસે 125 માળા ફેરવી. આખી રાત લગભગ આમ જાગવા જેવું કરે છે. પૂજ્ય શ્રુતિપ્રિય સ્વામીએ જણાવ્યું, સ્વામીને સવારની ઊંઘ છે વધારે સારી હોય છે. સવારે સ્વામી જે આરામ કરે, એટલે કે રાતના બહુ ઊંઘ ઓછી વધતી થઈ હોય, પણ પૂજા પતી જાય, નાસ્તો તો સ્વામી કશું કરતા નથી એમ કહીએ તો એ ચાલે. લગભગ અત્યારે તો 2 ચમચી હોય તો એ સારું કહેવાય. એટલા મગ ખાય છે, બીજું કશું જ નહીં. અને પછી સ્વામીને આરામ કરાવે છે, એટલે 8:30-9 વાગે સ્વામીને એ વખતે ઊંઘ સારી આવે છે. તો એ વખતે સ્વામીને આરામ કરાવ્યો. શ્રુતિપ્રિય સ્વામી હમણાં છેલ્લે ગયા વર્ષે સ્વામી રાજકોટ હતા, એની પહેલાની વાત છે આ. તો આરામ કરાવ્યો. સ્વામી આરામ થોડો કર્યો ને અડધો 1 કલાક કે 20 મિનિટ થઈને સ્વામી જાગી ગયા. શ્રુતિપ્રિય સ્વામીએ પૂછ્યું, બાપા કેમ જાગી ગયા? કઈ જોઈએ છે? સ્વામી કે ના. તો કેમ જાગો છો? સ્વામી કે ઊંઘ નહીં આવે. કેમ નહીં આવે? સ્વામી કે ઓલા હરિભગત આપણને એની તકલીફ કહી ગયા છે. એને બિચારાને એટલી બધી મુશ્કેલી છે. આપણે પણ પ્રયત્ન કરીએ છીએ, પણ એની મુશ્કેલી એટલી બધી છે ને કે એમાં હવે મને ઊંઘ નહીં આવે. તો શ્રુતિપ્રિય સ્વામી કહ્યું, બાપા આપણે બધી એના માટે પ્રયત્ન કરીએ છીએ. એમને કેવી રીતે મુશ્કેલીમાંથી બહાર નીકળે એના માટે બધાને ભલામણે કરી છે, અને આપ આશીર્વાદ આપો અને એનાથી બધું થઈ જશે. બાપા કે એ વાત સાચી, પણ ઊંઘ નહીં આવે એટલે માળા લાવો. સ્વામી આપણા બધા માટે ખાલી આશીર્વાદ નથી આપતા, જાગે છે. જાગીને માળા કરે છે. અમારે હરિનારાયણ સ્વામી દાર ઇસ્લામમાં ત્યાં દરિયા કિનારે ગયા હતા, અને તેમાં એમને એવું વાગ્યું તાત્કાલિક. ત્યાં દાર ઇસ્લામમાં તો કોઈ એવી એટલી મોટી હોસ્પિટલ નહીં, એટલે તાત્કાલિક નૈરોબી એમને પ્રાઇવેટ પ્લેન કરીને મોકલવા પડ્યા, ઇમરજન્સી એમ્બ્યુલન્સ પ્લેન કરીને, અને એની અંદર મોકલવા પડ્યા. મહંત સ્વામી મહારાજે આખી રાત માળા ફેરવી કે એમને સારું થઈ જાય. કેટલું આ સત્પુરુષ આપણા માટે કરે છે. એમનો પ્રેમ કેવો છે, બોલકો નથી. આપણે બધા કેવા પ્રેમથી ટેવાઈ ગયેલા છીએ,
બોલકા પ્રેમથી. આ પુરુષની સામે જોઈએ નિસ્વાર્થ પ્રેમ, નિરપેક્ષ પ્રેમ. આવો પ્રેમ કોઈ દિવસ આપણે અનુભવ્યો નથી. એનો અનુભવ આપણને થાય છે. સ્વામીનો પ્રેમ નિસ્વાર્થ, કોઈ સ્વાર્થ નથી, કોઈ સ્વાર્થ નહીં, કોઈ અપેક્ષા નહીં, કોઈ અપેક્ષા નહીં. આપે ને ત્યાગે, એનું નામ પ્રેમ. એ સાચો પ્રેમ છે. જે આપણને આપે છે નિરપેક્ષતાથી. આ તો એક SMS કર્યો અને જો એનો આપણે રિપ્લાય ના આપ્યો હોય, પ્રતિભાવ ના આપ્યો, તો ઝઘડે મારા વાલા લે કે કેમ મારી યારે રિસ્પોન્સ ન આપ્યો. લે એટલે આટલું કઈ સમજી ના શકાય કે માણસ છે તો બીજા કામમાં પણ હોઈ શકે એટલી એ તૈયારી નથી. પોતે જ કેન્દ્રમાં. આવા બધા પ્રેમથી આપણે ટેવાયેલા છીએ. જ્યારે આ સત્પુરુષનો પ્રેમ સાચો પ્રેમ, સાચો પ્રેમ એ આપણા પ્રેમને વશ થઈને કેવળ એક જ હેતુ કે કેમે કરીને આ બધાને મારે આગળ લેવા છે. સ્વામી આ વખતે આશીર્વાદમાં કેવું લખ્યું કે આપ સર્વે આજ્ઞામાં વર્તી એકાંતિક ધર્મ સિદ્ધ કરો અને તને મને ધને સુખી થાવો, તે આશીર્વાદ છે. જો સ્વામી કેટલું આપણા માટે આ લોકનું ને પરલોકનું બે, કે આ લોકનું હોય કે ના હોય એમને તો ઈચ્છા જ નથી. મહાન સ્વામી મહારાજનું જીવન જોઈએ. આ લોકના સુખની તો એને લેશ માત્ર ઈચ્છાથી, જે મહારાજે પ્રથમના 67ના વચનામૃતમાં કહ્યું. કોક એવા સત્પુરુષ જેને આ લોકના સુખની તો વાસના જ નથી, ને પરલોક જે ભગવાનનું ધામ એના સુખે સુખિયા છે. હવે પોતે તો અખંડ સુખિયા છે અને મહંત સ્વામી મહારાજના જીવનમાં દેખાય છે આ લોકના સુખની જરાય વાસના નહીં, જરાય નહીં. જેને આ લોકના સુખની ઈચ્છા નથી, આની પ્રતીતિ થાય. આ લોકના સુખની લેશ માત્ર ઈચ્છા નહીં. કેટલું બધું ઠાકોરજીને ધરાવવામાં આવે. મહાન સ્વામી મહારાજ જે જમે છે, હવે તો એ ઓછું કરી નાખ્યું છે, પણ એમાં કશું જ નહીં. સ્વામી શરૂઆતના વર્ષોમાં પોતે ગાદી પર બિરાજમાન થયા ત્યારે એક દિવસ મને સંકલ્પ થયો કે આપણે સ્વામીનો પ્રસાદ લઈ લેવો છે. તે જેવા સ્વામીને જમાડીને સેવક આવ્યા એટલે થાળમાં 2 કે 3 જાતના જે શાક હતા ને હું ખાવા બેઠો. મેં નક્કી કરી લીધું કે મહાન સ્વામી મહારાજનો પ્રસાદ કાયમ પ્રસાદ જ લેવો. નહીં એમાં કશું જ નહીં, તીખાસ નહીં, ગળપણ નહીં, ખટાશ નહીં, મીઠું એ નહીં, અને વઘારની અંદર પણ વઘાર્યું કે નહીં એ ખબર ન પડે. કોઈ જાતનો સ્વાદ નહીં. આ પ્રસંગ મેં સેલવાસ કહેલો. સેલવાસે કીઓ કે મને કહ્યું સ્વામી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ હતા ત્યારે મારે પણ આવું જ થયેલું. મહંત સ્વામી મહારાજ અહીં પધારેલા તે મેં વળી એમના પરવળની વાટકી, શાકની વાટકી આખી લઈ લીધી, પણ એ ખૂટવાડતા મારે 2 ગ્લાસ પાણીથી ધક્કા મારવા પડ્યા. જો આ લોકોના સુખની ઈચ્છા જ નથી. પરલોક જે ભગવાનનું ધામ એને સુખે સુખ્યા છે અખંડ. એવા પુરુષ એના સંગીનું એમ ઈચ્છે છે કે આ પણ ભગવાનના સુખે સુખ્યા થાય. તો કોણ આવી ઈચ્છા રાખે આ લોકમાં? વિચાર કરો. આપણને આવી રીતે સુખ્યા કરવાની. એને એટલું જ છે કે મારી જેમાં સુખીઓ થાય, બસ. મને સુખીઓ કરે એવી વૃત્તિ જ નથી. આ કેટલો દિવ્ય પ્રેમ છે. આનો આપણે વિચાર નથી કરતા ને એટલે આપણે એને અનુભવી નથી શકતા. ગુણાય સ્વામી વાતોમાં લખ્યું કે કોઈ પણ વસ્તુ ખાંડવી હોય ને તો એને શું કરવાનું થાય? નીચે ઓલું ખાંડણિયું હોય
અને ઉપર સાંબેલા કે દસ્તાથી આમ ખાંડીએ. આ દ્રષ્ટાંત અત્યારે કંઈક થોડું ઘણું તમને કલ્પના આવે. 15 વર્ષ પછી આ નહીં આપી શકાય, કારણ કે ખાંડણીયા જ નહીં હોય, ક્રશર મશીન આવી ગયા બધે. પણ ખાંડવાની પ્રક્રિયા આમ છે, ઉપરથી નીચે. સ્વામીએ વાતોમાં લખ્યું કે મોઢામાં ઊંધું છે, ઉપરના દાંત ખાંડણીયા છે, નીચેના દાંત સાંભેલા છે, આમ ખંડાય છે. જો કેટલાક પ્રેક્ટિસ કરતા હશે કે સાચું છે ખોટું. કેટલા વર્ષોથી ખાઈએ છે, વિચાર નથી કર્યો, એટલે આપણને ખ્યાલ નથી આવતો કે આ શું છે. એમ આ સત્પુરુષનો વિચાર નથી કર્યો, એ સત્પુરુષના પ્રેમનો આપણે વિચાર નથી કર્યો. આ જે દિવાળીમાં આપણને પત્ર લખ્યો ને, એ પણ એમના પ્રેમની અનુભૂતિ છે. કોણ પત્ર આપણને લખે, કોણ આપણને યાદ કરે? અને જે પુરુષનું મન અખંડ ભગવાનમાં છે, આ લોકની સુખની ઈચ્છા જ નથી, એ આપણને યાદ કરે છે. સ્વામી લખે છે, સ્વામી બાપાના લાડીલા યુવાનો પ્રતિ આપણને લાડીલા ગણ્યા. કેટલા લાડીલા છીએ તો આપણે જાણીએ છીએ, પણ એ આપણને આ દ્રષ્ટિકોણથી જુએ છે કે તમે કોઈ સામાન્ય નથી. તમે બધા પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી, તમે મહારાજના, શ્રીજી મહારાજના લાડીલા છો. સાધુ કેશવ જીવનદાસના નવા વર્ષે હેત ભર્યા જય સ્વામિનારાયણ. જો એમને જય સ્વામિનારાયણ નથી, મોહન સ્વામી મહારાજ કે છે હેત ભર્યા. હું તમને જે આ પત્ર લખું છું, હેતથી લખું છું. જે પુરુષને આલોકના સુખની ઈચ્છા નથી ને આપણને આલોકના સુખ સિવાય બીજી ઈચ્છા નથી, એ બેનો મેળ કેમ ન પડે? વર્ષો પહેલા મહાન સ્વામી મહારાજે યોગીજી મહારાજ માટે લેખ લખેલો, અને એ લેખમાં સ્વામી આ લખેલું કે યુવાનોને આ દુનિયાની વસ્તુની અંદર જ આનંદ છે ને યોગી મહારાજ દુનિયાની વસ્તુથી પર છે. આ બેને હેત કેવી રીતે થાય? તો એ આપણા માટે હેત રાખે છે. એ જાણે છે આપણા મનમાં શું શું છે, બધું જ ખબર પડે છે. દરેકના દરેક સંકલ્પો પણ જાણે છે, તો પણ આપણા માટે હેત રાખે. પ્રેમાનંદ સ્વામી કહ્યું, અવગુણ અમારા જોયા નહીં રે, ન જોઈ તમે જાતક જાત, વારે જાવું વારણી. અવગુણ જોતા નથી અને આપણી સાથે હેત રાખે છે ને લખે છે કે હેત ભર્યા જય સ્વામી. આપણા અંતરની ઈચ્છા છે તો સ્વામીમાં ભળી જાય છે કે આપ સર્વે યુવાનો અભ્યાસ, લગ્ન જીવન તેમજ સત્સંગમાં ખૂબ આગળ વધો, તે પ્રાર્થના. જો એ બધું ઈચ્છે છે. આપણે મિત્ર મંડળ સાથે હોટેલમાં ગયા હોય, શું કામ? કે ગ્રુપમાં આપણને ખાવા પીવાનું બધું આનંદ આવે એટલા માટે. ત્યાં જઈને શું કરીએ છે આપણે કે ના, મને આઈટમ નહીં ફાવે, મને આ જ આઈટમ. એનો અર્થ શું થયો? કે હું ભેગો આવ્યો છું ખાલી, પણ મજા તો મારે મારી રીતે જ લેવી છે, હું બીજાની રીતે નહીં લઉં. મોહન સ્વામી મહારાજની સાથે આપણે છીએ તો મોહન સ્વામી મહારાજ એમ જ લખે કે ભગવાનનું સુખ લેજો, બીજી જરૂર જ નથી. પણ આપણું રાખવા માટે કેટલું હેત છે. સત્પુરુષ આપણને આ લોકના આશીર્વાદ આપે છે કે તમે અભ્યાસ, લગ્ન જીવન એમાં પણ આગળ વધો અને સત્સંગમાં આગળ વધો. પછી મહાન સ્વામી મહારાજ આપણને લખે છે, અમારા વચન તે અમે જ છીએ એમ જાણજો. તેવી રીતે જાણીને અમારા વચન જે પાળે તેની પાસે અમે વચન રૂપે રહીએ છીએ. પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. આ પુરુષોત્તમ બોલ્યા પ્રીતેનું વચન ટાંકીને સ્વામી આપણને કહે છે કે આ રીતે આપ સર્વે આજ્ઞામાં વર્તી એકાંતિક ધર્મ સિદ્ધ કરો. સ્વામી આપણને આટલું હેત કરીને
કાયમના સુખ્યા કરી દેવા માંગે છે. અને કાયમના સુખ્યા કેવી રીતે થવાય? તો આજ્ઞા પાળવાથી. એકચ્યુઅલી તો આજ્ઞા પાળવું એ જ હેતનું લક્ષણ છે. પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે હેતનું લક્ષણ શું? લિખત સંત સુજાનમાં પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું છે હેતના લક્ષણમાં પહેલી વાત શંકા ના રહે, વિશ્વાસ આવે. બીજી વાત, ત્રીજી વાત લખી છે વચન મુજબ વર્તાય. અવિશ્વાસને કુશંકાની અંદર આપણે અથડાયા કરીએ અને એને હેત માનીએ છીએ. ને ઝઘડાને લોકો એમ કે આ તો મીઠો ઝઘડો કહેવાય, કે તો હોવો જોઈએ એમ. આ બધી વસ્તુની અંદર કેટલા આપણને ગેરમાર્ગે દોરે છે આ બધી ફિલ્મ બિલમ કે જે કોઈ આધુનિક વાતો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે હેતનું લક્ષણ છે કયા મુજબ વર્તે. આ હેતનું લક્ષણ જો ખરેખર પ્રેમ શું છે જો કોઈએ જાણવું હોય તો ભલે સત્સંગમાં ના હોય, ભલે પોતે આ દુનિયાની વસ્તુમાં જ રાખતા હોય, એણે શ્રીમદ ભાગવત વાંચવું જોઈએ. શ્રીમદ ભાગવતમાં ગોપીઓ એને હેત ભગવાનની સાથે, જ્યારે ભગવાન વગર રહેવાય જ નહીં. અક્રૂર જ્યારે લેવા આવ્યા ભગવાન શ્રી કૃષ્ણને ગોકુળમાંથી મથુરા લઈ જવાના હતા, તો એ વખતે ગોપીઓને ખબર પડી, આખી રાત ગોપીઓએ મસલત કરી, કહેતા કે મીટિંગો કરી, ભગવાન વગર આપણે રહી જ નહીં શકીએ, એમના દર્શન વગર રહેવાશે નહીં. શું કરવું? કે આપણે ન જ જવા દેવા ભગવાન. પણ અક્રૂર આગ્રહ કરીને બેસાડીને રથમાં લઈ જશે તો ગોપીઓ કે આપણે આડા સુઈ જવું, આપણી ઉપર રથ ચાલીને જાય, ભલે આપણે મરી જઈએ પણ ભગવાનને નથી જવા દેવા. દ્રઢતા, એકદમ નિશ્ચય કરી દીધેલો, તૈયારી કરી દીધેલી. ભગવાન શ્રી કૃષ્ણ ઘરમાંથી બહાર નીકળ્યા, આ ભાગવતમાં વર્ણન આવે છે. ઘરમાંથી ને મહારાજે આ રહસ્ય આપણને કાર્યાણીના 11મા વટરાતમાં સમજાય. પ્રેમનું સાચું લક્ષણ જો કોઈ બતાવ્યું હોય તો શ્રીજી મહારાજ. એટલા માટે વચનામૃત વાંચવું જોઈએ. એક એક વાતના રહસ્ય, ખરેખર વાસ્તવિકતા શું છે એ આપણને સમજાવે. તો મહારાજે કાર્યાણીના 11માં કહ્યું કે હેતનું લક્ષણ શું? તો મહારાજે આ ગોપીઓનું દ્રષ્ટાંત આપ્યું. આપણે વાત કરતા હતા શ્રી કૃષ્ણ ભગવાન ગોકુળમાંથી નીકળવાના હતા. ગોકુળની ગલીઓ અત્યારે આપણે જોઈએ તો બહુ તો સિંગલ ટ્રેક અથવા ડબલ ટ્રેક, બહુ તો ડબલ ટ્રેક. પણ ત્યાં કઈ 8 ટ્રેકના રસ્તા નહોતા. તે શ્રી કૃષ્ણ ભગવાન ઘરમાંથી નીકળે ઠેઠ 8મા ત્યાં જગ્યાએ ગોપીઓ ઊભી હોય. ગોપીઓ સામે જ ઊભી હતી. આમ ઘરમાંથી નીકળે સામે જ. શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓને મળવાય નથી ગયા. એટલે આટલા વખત તમે અમારી યારે હારે રમ્યા, જમ્યા કર્યા, 20 ફૂટ જ દૂર છીએ. ખરેખરું હેત હોય ને એને મળવાની જરૂર જ ના પડે. એનું અંતર મળી ગયું. મહાન સ્વામી મહારાજ કે છે સાયલેન્ટ લવ. આનો કોઈ દિવસ આપણે અનુભવ નથી કર્યો, આની કોઈ દિવસ આપણે કલ્પના નથી કરી. સાયલેન્ટ લવ. કોઈ આપણી જેને પ્રત્યે આપણને હેત પ્રેમ છે, આપણી માટે કંઈ બોલે નહીં, કશું કરે નહીં, તો આપણને આનંદ આવ્યા કરે ને એના માટે સમર્પિત થયા જ કરે. આ શું છે? કેટલો દિવ્ય પ્રેમ છે. તો ગોપીઓને ભગવાન મળવા જ નથી ગયા. ખાલી ભગવાન બહાર નીકળ્યા ને ગોપીઓ સામે દ્રષ્ટિ કરી. મહારાજ કે દ્રષ્ટિ માત્રમાં ગોપીઓ સમજી ગઈ કે ભગવાનને ગોકુળમાં રહેવાની ઈચ્છા નથી. જો ભગવાનની ઈચ્છા નથી તો એની રુચિમાં ભળી જવું, એની આજ્ઞાનું પાલન કરવું આપણી ફરજ છે. ગોપીઓ ખસી ગઈ બધી. આખી રાત નક્કી કરેલું શું કરવું, કેમ ભગવાનને રોકવા, ઘોડાને પકડવા કે રથની અંદર આડા હોઈ જવું, કે બધું જ આયોજન હતું. એક અડધી સેકન્ડમાં બધું આયોજન ફોક થઈ ગયું. આના પ્રેમ. જો મહાન સ્વામી મહારાજના પ્રેમને આપણે જો આવી રીતે વિચારીએ ને તો આપણને એમની આજ્ઞા પ્રમાણે વર્તવાનું મન થાય. પછી આપણને મન થાય, કારણ કે આપણને સુખ્યા કરવા માંગે છે.
આપણને એમ લાગે છે કે મોબાઈલમાં સુખ છે, આપણને આપણું મન ખેંચી જાય છે કે ઇન્ટરનેટમાં સુખ છે, અથવા મિત્રોની હારે સુખ છે, અથવા આપણને ઘણાને એવું લાગે છે કે આ સિગરેટ પીવામાં ને ઓલા ચકેડા કરવામાં સુખ છે, કે આમ સિગરેટ પીને ધુમાડો એવો કાઢે ને કે આમ ગોળ 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 ફરે, તો એમાં લોકોને એમ લાગે છે કે આમ સુખ છે ને આનંદ છે ને. પણ મુખ્ય સુખ ને આનંદ છે ને વચન પ્રમાણે વર્તે. આજે નહીં દેખાય, વર્ષો પછી દેખાય. અત્યારે કઈ ખબર ના પડે. અત્યારે એમ લાગે કે આપણે જીવનમાં મજા કરીએ છીએ ને આનંદ કરીએ છીએ. જે આવી મજા લેવા ગયા ને બધા ઊંધા પડ્યા છે. ભલે ને આ લોકના માણસો, અમેરિકાનો ફૂટબોલ પ્લેયર મેજિક જોન્સન, એને મેજિક જોન્સન જ બધા કહેતા હતા. જે ટીમમાં એ ભાગ લે ને એ ટીમમાં એવી રીતે રમે ને કે મારો વાલો જાદુ જ કરી દે, ટીમને જીતાડી જ દે. ને મેજિક જોન્સન જો આ વસ્તુનો ખ્યાલ ના રાખ્યો આજ્ઞાનો, અને જ્યાં ત્યાં જેમ તેમ ફરતા હરતા હશે, એને એડ્સ થઈ ગયો છે અને હવે એનું જીવન પૂરું થઈ જવાનું છે. આ મેજિક, આ ચમત્કાર, આવા તો કેટલાય દાખલા છે. આપણી પુસ્તિકા છે એડ્સની, એમાં પહેલો જ દાખલો છે, હું નામ ભૂલી ગયો છું, તરુણ કેવું નામ છે છોકરો, 23 વર્ષનો યુવાન, અને એ યુવાન સારા કુટુંબનો યુવાન, એને ડોક્ટરોએ પૂછ્યું કે તને આવી રીતે આ એડ્સ કેવી રીતે થઈ ગયો? છોકરો કઈ બોલ્યો તો નહીં ત્યારે, પણ છેલ્લે એને એડ્સમાં છેલ્લી સ્ટેજ પર આવી ગયેલો. મરતા મરતા કહી ગયો, કોઈ પણ પૂછે કે મારા મૃત્યુનું કારણ શું છે, કે એડ્સનું કારણ શું છે, તો કહેજો કે નવરાત્રિ. નવરાત્રિ તો ભગવાન માતાજીનો ભક્તિનો ઉત્સવ છે. આપણે નવરાત્રિનું ખંડન કે નિંદા નથી કરતા, પણ નવરાત્રિમાં જે રીતે છૂટછાટ લેવાય છે, અને એક જ વખત લીધેલી છૂટછાટ આખી જિંદગી ફેંકાઈ ગઈ. એક જ વખત. એટલે સ્વામી કે છે અહીંયા આજ્ઞા પ્રમાણે વર્તો. સતત આપણને વિચાર દેવો જોઈએ કે મારી ઉપર આવા સંત, આવા મહાન સ્વામી મહારાજ મને લાડીલો કે છે, મહાન સ્વામી મહારાજ મને હેત ભર્યું કે છે, તો મારે એના વચન પાળવા જોઈએ. ને ન પાડીએ તો દુઃખી થશું. પ્રથમનું 18મું અટનાથ મહારાજ કે છે કે જો નિયમ નહીં પાળો તો રઝળતા રઝળતા કોક વાર મહારાજ કે તમને આવી રીતે ભૂત કે બ્રહ્મરાક્ષસનું દેહ આવશે, અને રઝળતા રઝળતા એ દેહમાં રઝળતા રઝળતા કોક વાર પાછો કંઈક સત્સંગનો યોગ થશે, ત્યારે પણ આ નિયમ પાળશો ને ત્યારે જ સુખ્યા થશે. નિયમ વગર છૂટકો જ નથી. આ દુનિયા આખી નિયમમાં ચાલે છે. જે કંઈ આપણે કરીએ છીએ એ નિયમ પ્રમાણે કરીએ છીએ. લગભગ 1800ના અંતની સાલ, મારે સાલ એક્ઝેક્ટ ભૂલી ગયો છું, બધા જુદા જુદા દેશોની ક્રિકેટ મેચ રમાતી હતી, અને ક્રિકેટ મેચ ઇંગ્લેન્ડમાં રમાતી હતી, અને એ વખતે આ બધા નિયમ નહોતા કે બોલ આવી રીતે ફટકારે ને બાઉન્ડ્રી સુધી કે જ્યાં સુધી પહોંચે ત્યારે એને 6 કહેવાય કે આ 4 કહેવાય કે એવું કાંઈ. અને બોલ ફટકાર્યો અને બોલ જઈને પડ્યો ઓલું જે ગ્રાઉન્ડ હશે એની જે ઓલી ફેન્સ કરી હશે આપણા ઝાડવાની કે એવી કઈ, એની અંદર પડ્યો અને બરાબર સાપના દર આગળ પડ્યો. તે સાપને દરમાંથી થયું હશે કે સુખ થયું ઉપર, એટલે બહાર નીકળ્યો અને સાપ બોલની ફરતો વીંટળાઈ ગયો. આ બાજુ ઓલા લોકો રન કર્યા, લગભગ 276 રન કર્યા, થાકી ગયા, એટલે બેઠા, આરામ કર્યો. પછી પણ ઓલો બોલ ના મળ્યો એટલે ફરી રન શરૂ કર્યા. બોલ ગોતવા વાળા ગોતતા જોયું મારો વાલો સાપ. હવે આમાં તો શું કરું?
પછી નક્કી કર્યું કે ભાઈ બાઉન્ડ્રી સુધી બોલ જાય ને એટલે એને જે કંઈ ગણાતું હોય 6 ગણવાનું, અહીંયા જાય એટલે 4 ગણવાનું, આમ તેમ. એ પછી નક્કી થયું. નિયમ વગર ક્રિકેટમાં એ સુખ લેવાતું નથી. નહીં તો રન કર્યા જ કરો, તમારે 1000 રન કરો ને ટાંટિયા દુખી જાય પણ આનંદ ન આવે. નિયમ વગર છૂટકો નથી. એટલા માટે આપણે દ્રઢતા રાખવી પડે. આનું નામ હેત કહેવાય. અહીંયા જ તમારા વડોદરાના હરિભગત આપણા મનીષભાઈ મોદી, બધા નામમાં બોલતા મેં મનીષ જ, લશ્કરમાં જોડાયા. એટલી સારી કારકિર્દી કે કર્નલ તરીકે એમને પસંદગી કરી. એટલે આમ પોસ્ટ એક પછી એક આગળ વધતી ગઈ. કર્નલની પોસ્ટ આપવાની હતી. એના લેફ્ટનન્ટ જે હતા એને બોલાવીને કહ્યું કે મનીષ, તમને હવે કર્નલની પદવી આપશું અને આપણે આ સમારંભ જમવાનો ગોઠવીએ છીએ એના માટે, તો એમાં આપણે તમે પધારજો. મનીષભાઈ ત્યારે વાત કરેલી કે ભાઈ હું સ્વામિનારાયણનો છું, પ્રમુખ સ્વામી મહારાજનો શિષ્ય છું અને હું કઈ દારૂ વગેરે નહીં લઈ શકું એવું કહી દીધેલું. પણ ઓલાએ કઈ બહુ સાંભળ્યું નહીં ને ઓલા આનંદમાં હશે એટલે લાઈટ લીધું. મનીષભાઈ ગયા પાર્ટીમાં. એના માટે જ પાર્ટીનું આયોજન હતું. કાયમ આ લોકોની પ્રથા હતી કે આવું કરવાનું. અને એ જે ટ્રોફી અને જે ચંદ્રક આપે છે કર્નલનો, જે બેચ કહેવાય, એને ઓલી દારૂની પ્યાલીમાં બોળે અને દારૂની પ્યાલીમાં બોળે અને પછી ઓલાને પહેરાવે અને એ દારૂની પ્યાલી ઓલાએ ગટગટાવી જવાની. આ એનો સમારંભની રિવાજ એ લોકોનો. ત્યાં ગયા, કર્નલે લીધો. મનીષભાઈ કીધું કે આ મારાથી દારૂની પ્યાલીમાં નાખેલું યોગ્ય નથી, હું નથી પીતો દારૂ. કર્નલ કે આ તો આપણો રિવાજ છે. અરે લેફ્ટનન્ટ કે આ તો આપણો રિવાજ છે, પણ કે આ તો મારાથી નહીં શક્ય થાય. કાંઈ વાંધો નહીં, આપણા રિવાજ પ્રમાણે બોલી લેવા દે. તું એક ટીપું પીજે. એક ટીપું પણ ના પીવાય મારાથી. તમે લેફ્ટનન્ટ છો અને ભગવાન છે ને અનંત લેફ્ટનન્ટના લેફ્ટનન્ટ છે. ભગવાનનું માનું કે તમારું સ્વીકારવું? હાથ જોડીને નમ્રતાપૂર્વક એમણે કહ્યું. આ તો મનમાં વિચાર્યું કે મારાથી નહીં પીવાય. અને ઓલા લેફ્ટનન્ટ તો ટીવાયેલા હોય. આર્મીમાં તો ઓર્ડર કરે એટલે થવું જ જોઈએ. લેફ્ટ બોલે એટલે ડાબો પગ જ ઊંચો થવો જોઈએ. રાઈટ બોલે એટલે જમણો જ ઊંચો થવો જોઈએ. એટલે ભાઈ કસરત જ કરવાની છે ને. હું ગમે ત્યારે ગમે તે ઊંચો કરું, એમાં તમને શું વાંધો છે? એ લશ્કરમાં ના ચાલે. આજ્ઞા એટલે આજ્ઞા પાળવી જ પડે. અને મનીષભાઈ ના પાડી અને એકદમ ગુસ્સે થઈ ગયા કે તમને કર્નલ પદ નહીં આપવામાં આવે. કાંઈ વાંધો નહીં, મારે તો દેશની સેવા કરવી છે. હોદ્દો આપો કે ના આપો આપની ઈચ્છાની વાત છે. મનીષભાઈ બધાને વિનંતી કરી કે બધાને માટે આ ભોજન સમારંભ ગોઠવ્યો છે, ભલે મને કર્નલ પદ નથી મળતું, પણ તમે બધા અહીંયા જમીને જજો. આખો કાર્યક્રમ બગડી ગયો. પણ દ્રઢતા જોઈને રે એની મદદ કરે મુરારી, એવું બ્રહ્માનંદ સ્વામી કહ્યું. ભગવાનનો અનુભવ કરવો હોય ને, મહંત સ્વામી મહારાજે કહ્યું, અમારા વચન જે પાળે તેની પાસે અમે વચન રૂપે રહીએ છીએ. ભગવાન મારી સાથે રહે છે. એનો જો અનુભવ કરવો હોય તો એક વખત દ્રઢતા રાખીને જોજો, અનુભવ થશે જ. ભગવાન ગમે ત્યાંથી પ્રેરણા કરશે, ગમે ત્યાંથી મદદ કરશે. અને ખરેખર થયું એવું. મનીષભાઈ તો ઘરે જતા રહ્યા. 4 દિવસ પછી લેફ્ટનન્ટનો ફોન આવ્યો કે ભાઈ તું તારા નિયમમાં, હું મારા નિયમમાં વળગી રહ્યો, તું તારા નિયમમાં વળગી રહ્યો. હું પ્રણાલિકામાં વળગી રહ્યો કે આપણી પ્રણાલિકા આમ છે, તું તારા નિયમમાં વળગી રહ્યો, એટલા માટે તને શાબાશ છે. તું અહીંયા આવી જા અને આ તારો લેફ્ટનન્ટનો જે બેચ હોય એ લઈ જા. કર્નલનો જે પોસ્ટ છે તને આપીએ છીએ એટલે એનો બેચ લઈ જા. કર્નલનો બેચ લેવા ગયા તો કે હું તને નહીં પહેરાવું, કારણ કે હું મારા નિયમમાં ફિક્સ છું. મારી પ્રણાલિકા મુજબ દારૂના શીશા ઓલું પ્યાલીમાં બોળીને જ પહેરાવું, પણ તારે નથી પહેરવો. પણ તને પદ આપીએ છે કારણ કે તારું કામ સારું છે, એટલે એને પદવી આપી
મનીષભાઈ રાજી થઈ ગયા, ઘરે લાવ્યા, ઠાકોરજીનું ઘર મંદિર ત્યાં ધરાવ્યો અને ધરાવી અને એમના પત્નીને આપ્યો, કારણ કે 2 જ જણ હતા. એના પત્ની એને પહેરાવી દીધો. આ થઈ શકે. આ પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજના શિષ્ય છે. અત્યારે ધરમપુરમાં મનીષભાઈ સેવા બજાવે છે. વચ્ચે સારંગપુર આવ્યા હતા, વડોદરાના જ છે. આ આપણે કરવાનું છે, ધારીએ કરી શકીએ. આપણા યુવક ત્યાં બેઝ કેમ્પ એવરેસ્ટમાં સંજય કારા, જે અત્યારે પેરિસનું મંદિરની બધું બાંધકામની સેવા કરે છે, એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી એને ઓલું ટ્રેકિંગનો શોખ, તો એમાં જોડાયા હતા. બેઝ કેમ્પ સુધી પહોંચ્યા. ઠંડી તો એ કે આપણને રાતના ઊભા થવું હોય પથારીમાંથી કંઈક પેશાબ પાણી કરવા તોય 1000 વખત વિચાર કરવો પડે, એટલી ઠંડી. એ ઠંડીમાં એમણે રોજ સ્નાન કર્યું, રોજ પૂજા કરી અને બેઝ કેમ્પ ઉપર નીલકંઠવર્ણીની મૂર્તિ પધરાવી અને આરતી કરી એમણે. આ થઈ શકે છે. કારગિલના યુદ્ધમાં ગંભીરસિંહ, અત્યારે તો લશ્કરમાં તો 8 કે 10 જ વર્ષની સેવા લે છે, એટલે અત્યારે નડિયાદમાં પોતે નોકરીમાં જોડાયા છે. પણ એ કારગિલની વખતે કારગિલમાં હતા અને કારગિલ વખતે એમણે ત્યાં ભયંકર ઠંડીમાં રોજનો ભગવાનની પૂજાનો નિયમ જાળવ્યો હતો. આવા જ આપણા લગભગ અંબારામ, સુરેન્દ્રનગરના યુવક, લશ્કરમાં અને રોજ પૂજા પાઠ ને રોજ બધું કરતા. આ આપણા જ યુવાનો છે, આવી રીતે પાળેલું છે. તો એટલા માટે આપણે મહંત સ્વામી મહારાજ અનુભવ કરાવવા માંગે છે ભગવાનનો. તો એક તો આજ્ઞામાં વર્તીએ. આજ્ઞામાં આપણું મન આપણને પાછું પડે છે, તો એના માટે આપણે મોટા પુરુષની કૃપા, સંસ્કારની જરૂર પડે. તો સંસ્કાર કેવી રીતે પડે? તો સેવાથી પડે. તો અત્યારે મહંત સ્વામી મહારાજનો 92મો જન્મોત્સવ આવે છે. તો એની અંદર આ એક પત્ર વાંચીને આપણને તૂટી પડવાની ઈચ્છા થવી જોઈએ. તો આ તો મોટા પુરુષ આપણા પર હેત કરે છે. એ હેત કરે છે, તો એના માટે મારે આ 92મા જન્મોત્સવને સર્વોપરી ઉજવવો છે. એમણે મને કહ્યું કે લાડીલાને હેત ભર્યા, જય સ્વામિનારાયણ, તો મારે એમને કરી દેખાડવું છે. એટલે હજી પણ જો કોઈની સેવા લખાવવાની બાકી હોય તો સેવા લખાવી દેજો. જેટલા દિવસ તમને કહેવામાં આવે, મહિનો કે 15 દાડા કે જે કહેવામાં આવે, કારણ કે આ તક વારંવાર નહીં મળે. હેતને તમે પ્રતિભાવ કેવી રીતે આપશો? તમને કોઈ પેન આપે તોય આપણે એને થેન્ક યુ કહીએ છીએ. તો આ પુરુષ આટલું હેત તો રાખે છે, આપણી સંભાળ રાખે છે. આ હેતનો પ્રતિભાવ આપશું, આપણા મનની અંદર શુદ્ધિ થઈ જશે અને આજ્ઞા બરાબર પડાશે, અને તો આ સત્પુરુષનું હેત આપણે જાળવી શકશું. તો એવું આપણે કરી શકીએ. એ મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.